નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ યુજીવીસીએલ 2017ના પેપર સોલ્યુશન વિશે। કેમ કે મિત્રો એક્ઝામ પહેલાં બધા પેપર સોલ્યુશન જોઈ લેવા બરાબર રહેશે, એટલે આપણે છે હવે બેક ટુ બેક બધા જ પેપર સોલ્યુશન જોઈ લેવાના છે। યુજીવીસીએલના આપણે ઘણા બધા પેપર સોલ્યુશન આગળ જોઈ લીધા છે અને આજે છે તો 2017માં જે પેપર લેવાનું હતું તેના વિશે વાત કરવાના છે। 2019નું પણ પેપર આપણે જોઈ લીધું હતું, ત્યારબાદ આજે 2017નું જોવાના છે। ત્યારબાદ એમજીવીસીએલ છે, પીજીવીસીએલ છે, તે બધા પેપર આપણે મૂકેલા છે। તો મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂર કરી દેજો। તો મિત્રો આજનો આ વિડીયો છે તે જેટકો અને યુજીવીસીએલ વાળા બંને ખાસ જોઈ લેજો, કેમ કે હવે તે બંનેને છે તે એક્ઝામ ખૂબ જ નજીક છે। હવે એક્ઝામની ડેટ આવે એટલી જ વાર છે, ત્યારબાદ તમારે છે તે એક્ઝામની ડેટ એકવાર ક્લિયર થઈ જાય ત્યારબાદ એક્ઝામ પણ આવી જશે, કેમ કે પોલ ટેસ્ટ તો બંનેના છે તે પતી ગયા છે, એટલા માટે હવે એક્ઝામની ડેટ પણ આવી જશે। તો મિત્રો આજના આ બધા પ્રશ્ન છે તે ખૂબ જ મહત્વના છે। આજે આપણે છે તે 75 પ્રશ્ન જોવાના છે, જે યુજીવીસીએલનું પેપર હતું 2017માં, તે આપણે પેપર સોલ્યુશન કરવાના છે। જે લોકોએ નથી જોયું તે સરખી રીતે ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આ જે પેપર છે તેની અંદર સિમ્બોલના સૌથી વધારે પ્રશ્ન છે, એટલે જેટકો છે, એમજીવીસીએલ, યુજીવીસીએલ કે ડીજીવીસીએલ કે પછી ગમે તે હોય બધાને આ બધા પ્રશ્નો ઉપયોગી થવાના છે, કેમ કે મોસ્ટ ઓફ પ્રશ્નો છે તે સિમ્બોલના છે અને સિમ્બોલના પ્રશ્નો બધી એક્ઝામમાં આવતા હોય છે અને ખાસ કરીને યુજીવીસીએલ વાળા માટે તો સિમ્બોલ સૌથી વધારે ઉપયોગી છે, એટલે આ બધા સિમ્બોલ સરખી રીતે જોઈ લેજો। આ પેપર સોલ્યુશનમાં જેટલા સિમ્બોલ આપ્યા છે તે તો આપણે જોવાના જ છીએ, પણ આપણી એપ્લિકેશનની અંદર પણ ટોટલ સિમ્બોલ આપી દીધા છે। ટોટલ તમે જુઓ તો 150 થી 200 જેવા અલગ અલગ પ્રશ્નો સિમ્બોલના છે તે બધા આપી દીધેલા છે, તે પણ જરૂર જોઈ લેજો। કોર્સ પરચેઝ કરીને તમે જોઈ શકો છો, લિંક પણ એપ્લિકેશનની તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યારબાદ આપણે આની ટેસ્ટ પણ મૂકી દઈશું, એટલે આની ટેસ્ટ પણ તમે આપી શકશો। તો મિત્રો હવે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। તો મિત્રો આપણો પહેલો પ્રશ્ન છે કે ટુ વે સ્વિચ કઈ રીતે દર્શાવી શકાય છે? આમાંથી ટુ વે સ્વિચ છે તે કઈ રીતે દર્શાવી શકાય છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ બધા લોકોને આવડવો જોઈએ। ટુ વે સ્વિચ છે તે કઈ રીતે દર્શાવી શકાય છે? તો મિત્રો આપણે જોઈએ કે ટુ વે સ્વિચ છે તે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ। આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ટુ વે સ્વિચ। તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે 5 એમ્પિયરનું સોકેટ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકાય છે? 5 એમ્પિયરનું સોકેટ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકાય છે? જો મિત્રો તમને જવાબ ખબર હોય તો તમારે પણ સાથે સાથે કમેન્ટ કરતું જવાનું છે, તેમાં તમને ખૂબ જ ફાયદો થશે, એટલે તમારી પણ ડબલ તૈયારી થઈ જશે। આમાંથી મેં તમને પ્રશ્ન કીધો કે 5 એમ્પિયરનું સોકેટ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકાય છે, તમને જો ખબર હોય તો ABCD એવી રીતે તમે જવાબ કમેન્ટ કરી શકો છો, સાથે સાથે કમેન્ટ પણ જરૂર કરતા જજો। 5 એમ્પિયરનું સોકેટ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકાય છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ। આ રીતનું છે આપણે 5 એમ્પિયરનું સોકેટ આઉટલેટ દર્શાવી શકાય છે। તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે બેલ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? આમાંથી બેલ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? ઓપ્શન A, B, C, D તમે જોઈ શકો છો, જે લોકોને ખબર છે તે કમેન્ટ કરશે। તો મિત્રો બેલ દર્શાવવા માટે છે તે ઓપ્શન C તમે આ જોઈ રહ્યા છો, તે આપણે છે તે સંજ્ઞા વપરાય છે બેલ દર્શાવવા માટે। તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ફ્યુઝ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? મિત્રો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, સરખી રીતે જોઈ લેજો। ફ્યુઝ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તમને 4 ઓપ્શન આપ્યા છે, તે સેમ ટુ સેમ જેવા જ છે, થોડો થોડો બધામાં બદલાવ કરેલો છે। તો મિત્રો ફ્યુઝ દર્શાવવા માટે આપણે છે તે ઓપ્શન C તમે જે જોઈ રહ્યા છો તે સંજ્ઞા છે તે સાચી છે। ફ્યુઝ દર્શાવવા માટે આપણે આ સંજ્ઞાનો વપરાશ કરીએ છીએ। ક્યાંક તમને પૂછી લે કે ફ્યુઝ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય તો તમે ઓપ્શન C જોઈ લેજો, આ આપણો સાચો જવાબ રહેશે। તેના પછી હવે મિત્રો આગળ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5 કે AC જનરેટરની સામાન્ય સંજ્ઞા કઈ છે? AC જનરેટરની સામાન્ય સંજ્ઞા કઈ છે? ઓપ્શન જોઈ લેજો A, B, C, D। તો મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન D। તમે જે જોઈ રહ્યા છો તે AC જનરેટરની સામાન્ય સંજ્ઞા છે, ઓપ્શન D। G અને નીચે તે આપેલું છે એસીનો સિમ્બોલ તમે જોઈ રહ્યા છો। તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી સર્કિટ બ્રેકરનો સિમ્બોલ
કયો છે? નીચેના પૈકી છે તે સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કયો છે? આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, સરખી રીતે જોઈ લેજો મિત્રો. આ બધા પ્રશ્ન છે તે યુજીવીસીએલ 2017ની જે તમારી એક્ઝામ લેવાની તેની અંદર પૂછવામાં આવેલા હતા. 75 પ્રશ્નમાંથી કમસે કમ 30 થી 35 પ્રશ્નો તો માત્ર સિમ્બોલના હતા. એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે કઈ રીતના તમને પેપર પૂછે છે. ત્યારે એટલું બધું પેપર હાર્ડ હતું નહીં, પણ હવેની એક્ઝામ છે તેમાં પેપર કેવું આવે તેનું કાંઈ નક્કી નથી. એટલા માટે તમે સરખી રીતે બધું જોઈ લેજો, કેમ કે તમારી એક્ઝામ પણ છે તે ઘણા બધા સમય પછી આવે છે. અને આ એક્ઝામમાં તે ખાસ છે કે ઝેટકો અને યુજીવીસીએલ બંને અલગ થયું છે. ત્યારબાદ યુજીવીસીએલ પહેલી વખત પરીક્ષા લેશે, એટલે કઈ રીતના પ્રશ્ન પૂછે તેનો કાંઈ અંદાજો રહેશે નહીં. એટલે આપણે આપણી તૈયારીમાં જવાનું છે. એટલે આપણે જે એપ્લિકેશન છે તેની અંદર આપણે બધા મિક્સમાં પ્રશ્ન મૂકેલા છે, કેમ કે તેમાં તમને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે છે. જો તમારે સરખી રીતે તૈયારી કરવી હોય તો તેમાં આપણે આપેલા છે, જેને કોર્સ લીધો છે તે બધા જ આપણે એમસીક્યુની ટેસ્ટ સિરીઝ છે, પીડીએફ ફાઇલો છે, તે બધું ક્લિયર કરીને જવાનું છે. એટલે એક્ઝામમાં છે તમને પ્રોબ્લેમ ના થાય. આ બધા પ્રશ્નો તેની અંદર મૂકેલા જ છે. તો મિત્રો આપણો પ્રશ્ન હતો નીચેના પૈકી સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કયો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓપ્શન બીમાં તમે જોઈ રહ્યા છો તે સર્કિટ બ્રેકરનો છે તે સિમ્બોલ છે. તેના પછી પ્રશ્ન નંબર 7 જોઈએ કે આઈએસઆઈ પ્રમાણે હીટરનો સિમ્બોલ કયો છે? આઈએસઆઈ પ્રમાણે હીટરનો સિમ્બોલ કયો છે? મિત્રો આ પ્રશ્ન પણ આઈએમપી છે. આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ઓપ્શન એ જોઈ લો, બી જોઈ લો, સી જોઈ લો અને ડી જોઈ લો કે આઈએસઆઈ પ્રમાણે હીટરનો સિમ્બોલ કયો છે. તો મિત્રો આમાં ઘણું બધું કન્ફ્યુઝન હોય છે, કેમ કે બી અને સી જોઈએ તો સેમ ટુ સેમ જેવા ઓપ્શન છે. ત્યારબાદ ઓપ્શન ડી જોઈએ તો તેમાં પણ હીટર જેવો સિમ્બોલ દેખાય છે. ઓપ્શન એ જોઈએ તો પણ સેમ જેવો જ દેખાય છે. પણ આમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. આઈએસઆઈ પ્રમાણે હીટરનો સિમ્બોલ છે તે ઓપ્શન સી એ આપણો સાચો છે. ધ્યાનથી જોઈ લેજો, આવો પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાય તો. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે આપેલી આકૃતિનો આઈએસઆઈ સિમ્બોલ શું દર્શાવે છે? આપેલી આકૃતિનો આઈએસઆઈ સિમ્બોલ શું દર્શાવે છે? મિત્રો તમે જે આ આકૃતિ જોઈ રહ્યા છો તે આઈએસઆઈ સિમ્બોલ શું દર્શાવે છે? તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ કોમ્યુટેટર પરનો બ્રશ, ઓપ્શન બી પ્લગ અને સોકેટ, ઓપ્શન સી સ્લીપ રિંગ પરનો બ્રશ કે ઓપ્શન ડી સ્વિચ સાથેનું સોકેટ. તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ કોમ્યુટેટર પરનો બ્રશ કે કોમ્યુટેટર પરનો બ્રશ દર્શાવે છે, જે તમે આ સિમ્બોલ જોઈ રહ્યા છો તે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 9 કે નીચેનામાંથી કયો સિમ્બોલ સેલ્સિયસ ગ્રાઉન્ડ માટે સાચો છે? નીચેનામાંથી કયો સિમ્બોલ સેલ્સિયસ ગ્રાઉન્ડ માટે સાચો છે? તમે ઓપ્શન જુઓ, ઓપ્શન એ, બી, સી, ડી. જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. કમેન્ટ તમારા મિત્રો જે લોકોને જવાબ ખબર છે તે બધા પ્રશ્નમાં કરજો, એટલે તમારે ફાયદો થશે. તો મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી. આમાંથી સેલ્સિયસ ગ્રાઉન્ડ માટે સાચો સિમ્બોલ છે તો આપણો ઓપ્શન સી છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કયો ટ્રાયેંગલ સાચી રીતે ઓહમનો નિયમ દર્શાવે છે? આ પ્રશ્નનો જવાબ તો મિત્રો બધા લોકોને આવડવો જોઈએ, કેમ કે સિમ્પલ પ્રશ્ન છે અને આવો પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે. એટલા માટે બધા જ પ્રશ્ન સરખી રીતે જોઈ લેવાના છે. કયો ટ્રાયેંગલ સાચી રીતે ઓહમનો નિયમ દર્શાવે છે? તો મિત્રો બધા લોકોને ખબર હશે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે. વી નીચે આઈ ત્યારબાદ આર એ આપણો સાચો ટ્રાયેંગલ રહેશે ઓહમના નિયમ માટે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 11. બધા પ્રશ્ન આઈએમપી છે મિત્રો, ધ્યાનથી જોઈ લેવાના હશે. પ્રશ્ન નંબર 11 જોઈએ, ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટેનો સિમ્બોલ કયો છે? ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટેનો સિમ્બોલ કયો છે? ઓપ્શન એ, બી, સી, ડી સરખી રીતે જોઈ લેજો. તો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી એ આપણો સાચો સિમ્બોલ છે. ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટેનો સિમ્બોલ છે તે ઓપ્શન બી તે છે. ડબલ બ્રેક આઇસોલેટિંગ માટેનો આવો પ્રશ્ન પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટીનો સિમ્બોલ ખાલી જગ્યા છે. તો મિત્રો આમાંથી કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કયો છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ બધા લોકોને આવડવો જોઈએ, કેમ કે આપણે ઓલરેડી છે તે આગળ આ પ્રશ્ન જોઈ લીધો હતો અને આ પેપર સોલ્યુશનમાં પણ આવી ગયો છે. એટલે આવા પ્રશ્નના જવાબ તમને આવડવા જોઈએ જે આપણે રિપીટ થાય છે તે.
તો કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કયો છે? તો મિત્રો જે લોકોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આપણો સાચો જવાબ છે તે રહેશે ઓપ્શન એ. ઓપ્શન એ છે તે કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CTનો સાચો સિમ્બોલ છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કયો છે? મિત્રો તમારું જે UGVCL 2017નું પેપર હતું તે જે લોકોએ આપેલું છે તે લોકોને ખબર હશે કે આવા બધા પ્રશ્નો જ હતા. આ કમ્પ્લીટ પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ 75 માર્કનું, અને સિમ્પલ હતું કેમ કે ત્યારે જોઈએ તો આવા બધા પ્રશ્નો એક્ઝામમાં ઓછા પૂછાતા હતા અને આ સૌથી વધારે સિમ્બોલના પ્રશ્નો તેમાં પૂછાઈ ગયેલા હતા. જોઈએ તો 30 આજુબાજુ પ્રશ્ન માત્ર સિમ્બોલના હતા. ત્યારબાદ જે બીજા પ્રશ્નો હતા તે પણ સિમ્પલ હતા, તે પણ એવા બહુ હાર્ડ હતા નહીં. તે ભરતીમાં જે લોકો એ પરીક્ષા આપી હતી તે લોકોને ખબર હશે કે આ બધા પ્રશ્નો તેની અંદર આવેલા છે અને તમારે પણ હવે તૈયારી કરવા માટે આ બધા પ્રશ્નો જરૂરી છે. એટલે આ બધા પ્રશ્નો સરખી રીતે જોઈ લેજો. કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કયો છે? એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરનો સિમ્બોલ. તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. ઓપ્શન સી એ આપણો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરનો સિમ્બોલ છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે લાઇટનિંગ એરેસ્ટર એટલે કે વાલ્વ ટાઈપનો સિમ્બોલ કયો છે? મિત્રો આ પ્રશ્ન આવી જ રીતે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછેલો હતો એટલા માટે આપણે આવી જ રીતે મૂકેલા છે. લાઇટનિંગ એરેસ્ટર વાલ્વ ટાઈપનો સિમ્બોલ કયો છે? વાલ્વ ટાઈપનો સિમ્બોલ કયો છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી. ઓપ્શન ડી જે છે તે વાલ્વ ટાઈપ એટલે કે લાઇટનિંગ એરેસ્ટરનો સિમ્બોલ છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? ઓપ્શન A, B, C, D જોઈ લેજો કે અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા માટે આપણે સાચો જવાબ છે તે ઓપ્શન A આવશે. અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા માટે ઓપ્શન A આપણો સાચો જવાબ છે. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે પુશ બટન અથવા બેલ પુશ સ્વિચની સંજ્ઞા ખાલી જગ્યા છે. પુશ બટન અથવા બેલ પુશ સ્વિચની સંજ્ઞા ખાલી જગ્યા છે. A, B, C, D જે લોકોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તમે મિત્રો જોયું કે લગાતાર તમને કેટલા આપણે 16 નંબરનો પ્રશ્ન છે પણ બધા પ્રશ્ન હજુ સુધી સિમ્બોલના આવેલા છે અને આગળ હજુ ઘણા બધા પ્રશ્નો આવવાના છે. એટલા માટે તમને આગળની ગમે તે એક્ઝામમાં બધા પ્રશ્નો ખૂબ જ IMP રહેશે કેમ કે આ રીતના તમને પરીક્ષામાં પ્રશ્ન છે તે પૂછી શકે છે. પુશ બટન અથવા બેલ પુશ સ્વિચની સંજ્ઞા કઈ છે? તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. ઓપ્શન સી છે તે પુશ બટન અથવા બેલ પુશની સ્વિચની સંજ્ઞા છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે અર્થ પોઈન્ટ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? અર્થ પોઈન્ટ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? માત્ર અર્થ પોઈન્ટ દર્શાવવા માટે કીધું, તેની અંદર બીજું કંઈ એડ કરેલું નથી એટલે એ રીતનો આપણે છે તે જવાબ આપવાનો છે. અર્થ પોઈન્ટ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો મિત્રો A, B, C, D જે લોકોને ખબર છે તે કમેન્ટ કરી દેશે. અર્થ પોઈન્ટ દર્શાવવા માટે મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન B. ઓપ્શન બીમાં જે સિમ્બોલ આપેલો છે તે આપણો અર્થ પોઈન્ટ દર્શાવવા માટેની સંજ્ઞા છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સિગ્નલ લેમ્પની સંજ્ઞા કઈ છે? હવે પ્રશ્ન છે કે સિગ્નલ લેમ્પની સંજ્ઞા કઈ છે? સિગ્નલ લેમ્પની સંજ્ઞા A, B, C, D જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. સિગ્નલ લેમ્પની સંજ્ઞા કઈ છે? તો તેમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન A. તમે જે જોઈ રહ્યા છો સિગ્નલ લેમ્પની સંજ્ઞા છે તે ગોળ રાઉન્ડ ત્યારબાદ ગુણાકારની આકારની એક નિશાની હશે તે આપણો છે તે સિગ્નલ લેમ્પની સંજ્ઞા હશે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જનરલ સ્ટાર્ટરની સંજ્ઞા કઈ છે? જનરલ સ્ટાર્ટરની મિત્રો સ્ટાર્ટરની સંજ્ઞા તો તમે બધાએ જોઈ હશે. જે મિત્રોએ જોઈ છે તે લોકોને ખબર હશે કે સ્ટાર્ટર જનરલ સ્ટાર્ટર હોય છે તેનો આપણે સિમ્બોલ કયો છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સીમાં તમે જે જોઈ રહ્યા છો તે જનરલ સ્ટાર્ટરની સંજ્ઞા છે. આપણે એક સંદેશાનું જે એક સિમ્બોલ આવે છે તેના જેવો સેમ ટુ સેમ છે તે આ સ્ટાર્ટરની સંજ્ઞા પણ દર્શાવેલી છે. આ રીતનું તમે યાદ રાખી લેજો. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઉપકરણ માટેની સંજ્ઞા કઈ છે? પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઉપકરણ માટેની સંજ્ઞા કઈ છે? આ મિત્રો તમે જોયું હશે કેમ કે આપણે જે
પરમેનન્ટ મેગ્નેટનું જે આપણે ફોલ્ડર છે તેની અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે, એટલે આ પ્રશ્નનો જવાબ લગભગ ખબર હશે જેને આપણે એપ્લિકેશન લીધેલી છે તેના માટે, કેમ કે તે લોકોને બધું અનલોક થઈ ગયું હશે એટલે તે લોકો જોઈ શકે છે. તમે પણ હજુ સુધી નથી લીધું તો તમે પણ જરૂર લઈ લેજો. એપ્લિકેશનની આપણે અંદર છે તે બધા જ કોર્સ આપેલા છે, ઝેટકો, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ કે પીજીવીસીએલ બધા જ કોર્સ આપણે આપેલા છે. મિત્રો હવે કેવું છે કે એક્ઝામમાં તમારે જો એક પાસ થવું હોય તો અત્યારથી જ તૈયારી ચાલુ કરવી જોઈશે. હવે પહેલાં જેમ નથી કે તમે એક્ઝામ આવી અને તેની તારીખ આવી ત્યારબાદ તમે તૈયારી ચાલુ કરી દો, તો હવે એવું રહ્યું નથી, કેમ કે હવે ઘણા બધા મિત્રો છે તે એક્ઝામ આપે છે અને તમારું કોમ્પિટિશન છે તે પણ હવે વધી ગયું છે. એટલા માટે હવે છે તમારે તૈયારી થોડીક વધારે જ કરવી પડશે. એવું નહીં કે હું હવે 15 દિવસ તૈયારી કરીશ ને પાસ થઈ જશે, હવે એ તમે છે તે એની આશાએ રહેતા નહીં, કેમ કે હવે તમે જુઓ તો ઘણા બધા મિત્રો છે તે કોમ્પિટિશનમાં આવી ગયા છે. બધા લોકો હવે જાગૃત થઈ ગયા છે અને બધા લોકોને ખબર છે કે હવે એક્ઝામ આપવી હોય તો તૈયારી વધારે કરવી પડશે, એટલે બધા મિત્રો છે તે તૈયારી વધારે કરે છે. અને જો તમારે પણ લાગવું હોય તો તૈયારી સરખી રીતે કરવી જોઈશે, કેમ કે તમે પીજીવીસીએલની પરીક્ષામાં જુઓ તો મેરિટ ઘણું બધું હાઈ જાય છે. ત્યારબાદ આપણે એમજીવીસીએલની વાત કરીએ તો તેમાં પેપર ખૂબ જ હાર્ડ હતું. જે મિત્રોએ સરખી રીતે તૈયારી કરેલી હતી તે બધા પાસ થઈ ગયા છે અને આપણી એપ્લિકેશનમાંથી પણ 15 જેટલા લોકો છે તે લાગેલા છે. માત્ર પહેલા રાઉન્ડની અંદર, હજુ બીજો રાઉન્ડ આવશે ત્યારે પણ ઘણા બધા મિત્રો છે તે લાગવાના છે. એટલા માટે જો તમે પણ હજુ સુધી કોર્સને પરચેઝ નથી કરેલા તો કોર્સ પરચેઝ જરૂર કરી દેજો. તો મિત્રો પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઉપકરણ માટેની સંજ્ઞા કઈ છે? તો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી છે, તે આપણે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઉપકરણની સંજ્ઞા છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 21 કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે કઈ સંજ્ઞા વપરાય છે? પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો મિત્રો તેના ઓપ્શન જોઈ લો, A, B, C, D. જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે A, B, C, D એવી રીતે. પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે કઈ સંજ્ઞા વપરાય છે? મિત્રો આ પ્રશ્ન તમને એમજીવીસીએલની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ. ઓપ્શન એ છે તે પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટેની સંજ્ઞા છે. મિત્રો ઘણા બધા મિત્રોને એવું હોય કે એક પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયો ત્યારબાદ નથી પૂછાતો, તો મિત્રો એવું હોતું નથી, કેમ કે ઘણા પ્રશ્ન છે તે દરેક એક્ઝામમાં રિપીટ થતા હોય છે. જેમ કે આપણે લોંગ નોઝ પ્લાયરનો પ્રશ્ન જોઈએ તો તે પણ ઘણી બધી એક્ઝામમાં રિપીટ થયેલો છે. છેલ્લા 4-5 વર્ષમાં છે તે બધી જ કંપનીમાં તે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન છે તે 2017 યુજીવીસીએલની પરીક્ષામાં પણ પૂછાયેલો હતો. ત્યારબાદ એમજીવીસીએલ 2023ની પરીક્ષામાં પણ આ જ પ્રશ્ન સેમ ટુ સેમ પૂછાયેલો હતો. એટલા માટે પેપર સોલ્યુશન જોવું ખાસ જરૂરી છે. તેના પ્રશ્નો તો તમને આવડવા જોઈએ, કેમ કે તેમાંથી હંમેશા છે તે 2-3 પ્રશ્નો રિપીટ થતા હોય છે અને તમને ખબર હશે કે 2-3 માર્ક માટે છે તે એક્ઝામમાં રહી જતા હોઈએ છીએ. એટલા માટે આ બધા પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, એટલા માટે જરૂર જોઈ લેજો. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 22 ગેલ્વેનોમીટર માટેની સંજ્ઞા કઈ છે? ગેલ્વેનોમીટર માટેની સંજ્ઞા કઈ છે? તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી. ઓપ્શન બીમાં તમે જે સિમ્બોલ જોઈ રહ્યા છો તો ગેલ્વેનોમીટર માટેની સંજ્ઞા છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 23 કે નીચે દર્શાવેલ સિમ્બોલ પૈકી કયો સિમ્બોલ ડાયનેમોમીટર ટાઈપના સાધન માટે વપરાય છે? નીચે દર્શાવેલ સિમ્બોલ પૈકી કયો સિમ્બોલ છે તો ડાયનેમોમીટર ટાઈપના સાધન માટે વપરાય છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી. ઓપ્શન બી એ છે આપણો ડાયનેમોમીટરના સાધન માટે વપરાય છે. સરખી રીતે જોઈ લેજો, આવા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે તારનો અવરોધ કોના પર આધાર રાખે છે? મિત્રો આપણો આ 24 નંબરનો પ્રશ્ન છે. આગળ આપણે 23 પ્રશ્ન જોઈએ તો બધા સિમ્બોલને લગતા પ્રશ્ન હતા. સેમ બધા જ સિમ્બોલને લગતા પ્રશ્ન હતા, એટલે સિમ્બોલના પ્રશ્નો તમને યુજીવીસીએલની એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલે બધા સરખી રીતે જોઈ લેજો. ઝેટકોવાળા પણ ખાસ, કેમ કે તે લોકોને પણ એક્ઝામ આવવાની છે. તો મિત્રો આપણો 24 નંબરનો પ્રશ્ન છે તારનો અવરોધ કોના પર આધાર રાખતો નથી? હવે તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લંબાઈ, ઓપ્શન બી ભાર, ઓપ્શન સી ક્ષેત્રફળ કે ઓપ્શન ડી તાપમાન. જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તારનો અવરોધ કોના પર આધાર રાખતો નથી? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી ભાર. તારનો અવરોધ છે તે ભાર પર આધાર રાખતો નથી. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ કે મીટર
વપરાય છે? વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ કે મીટર વપરાય છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વોલ્ટ મીટર, ઓપ્શન બી એ મીટર, ઓપ્શન સી ઓહમ મીટર કે ઓપ્શન ડી ફ્રીક્વન્સી મીટર. તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ વોલ્ટ મીટર. વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે આપણે છે તે વોલ્ટ મીટરનો ઉપયોગ કરીએ છીએ. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો? એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે? મિત્રો તમે જુઓ કે એકમોના પ્રશ્ન પણ તમને એક્ઝામમાં પૂછાયેલા છે, એકમો પણ સરખી રીતે જોઈ લેવાના છે. એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એમ્પિયર, ઓપ્શન બી વોલ્ટ, ઓપ્શન સી ફેરાડે કે ઓપ્શન ડી ઓહમ. એમ્પિયર, વોલ્ટ, ફેરાડે કે ઓહમ. એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ એમ્પિયર. એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ છે તે એમ્પિયર છે. હવે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને શું કહેવાય છે? વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને શું કહેવાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઇન્ડક્ટન્સ, ઓપ્શન બી કન્ડક્ટન્સ, ઓપ્શન સી રેઝિસ્ટન્સ કે ઓપ્શન ડી રિલક્ટન્સ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને શું કહેવાય છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કન્ડક્ટન્સ. વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને છે તે કન્ડક્ટન્સ કહેવાય છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સિલિકોન એ ખાલી જગ્યા છે. સિલિકોન એ ખાલી જગ્યા છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બેડ કંડક્ટર, કંડક્ટર, ઇન્સ્યુલેટર કે સેમિકન્ડક્ટર. સિલિકોન એ ખાલી જગ્યા છે. પ્રશ્ન નંબર 28. તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સેમિકન્ડક્ટર. સિલિકોન છે તે સેમિકન્ડક્ટર છે. જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેજો. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. મિત્રો ફ્યુઝનું જોડાણ છે તે ખાલી જગ્યામાં કરવામાં આવે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ન્યુટ્રલ વાયરની સિરીઝમાં, ઓપ્શન બી ન્યુટ્રલ વાયરની પેરેલલમાં, ઓપ્શન સી લાઈવ વાયરની સિરીઝમાં કે ઓપ્શન ડી લાઈવ વાયરની પેરેલલમાં. ફ્યુઝનું જોડાણ મિત્રો ક્યાં કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી લાઈવ વાયરની સિરીઝમાં. ફ્યુઝનું જોડાણ મિત્રો હંમેશા છે તે લાઈવ વાયરની સિરીઝમાં જ કરવામાં આવતું હોય છે. બધા મિત્રોને ખબર હશે, જે સરખી રીતે તૈયારી કરેલી છે તે મિત્રોને નથી ખબર તો ધ્યાનથી જોઈ લેજો. તો હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 30. આપણો 30 નંબરનો પ્રશ્ન આવેલો છે કે બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે? બ્રિટાનિયા જોઈન્ટ મિત્રો જોઈન્ટનો પ્રશ્ન પણ તમને પૂછી લીધો કે બ્રિટાનિયા જોઈન્ટ છે તે ક્યાં વપરાય છે. હવે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓવરહેડ લાઇનમાં, ઓપ્શન બી અંડરગ્રાઉન્ડ કેબલમાં, ઓપ્શન સી કોન્ડ્યુમ વાયરિંગમાં કે ઓપ્શન ડી મોટર રિવાઇન્ડિંગમાં. બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે? તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે તે આવશે ઓપ્શન એ ઓવરહેડ લાઇનમાં. કે બ્રિટાનિયા જોઈન્ટ છે તે ઓવરહેડ લાઇનમાં વપરાય છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વોલ્ટેજ, ઓપ્શન બી રેઝિસ્ટન્સ, ઓપ્શન સી ટેમ્પરેચર કે ઓપ્શન ડી સ્પેસિફિક રેઝિસ્ટન્સ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી રેઝિસ્ટન્સ. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે મિત્રો તેના પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કિર્ચોફના પ્રથમ નિયમની કઈ રાશિનું મૂલ્ય મળે છે? કિર્ચોફના પ્રથમ નિયમની કઈ રાશિનું મૂલ્ય મળે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વોલ્ટેજ, ઓપ્શન બી અવરોધ, ઓપ્શન સી તાપમાન કે ઓપ્શન ડી કરંટ. તો મિત્રો કિર્ચોફના પ્રથમ નિયમથી કઈ રાશિનું મૂલ્ય મળે છે? જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. કિર્ચોફના પ્રથમ નિયમથી મિત્રો છે તે કરંટ રાશિનું મૂલ્ય
મળે છે. જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેજો. કિર્ચોફના પ્રથમ નિયમથી છે તે કરંટ રાશિનું મૂલ્ય મળે છે. એક્ઝામમાં તમને આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે પ્રશ્ન નંબર 33 કે ELCBનું પૂરું નામ ખાલી જગ્યા છે. મિત્રો આ પ્રશ્ન સિમ્પલ છે, બધા લોકોને આવડવો જોઈએ કેમ કે પેપર સોલ્યુશનમાં છે એટલે આપણે પ્રશ્ન પણ જોવો જરૂરી છે. ELCBનું પૂરું નામ અર્થ લો સર્કિટ બ્રેકર, અર્થ લીકેજ સર્કિટ અર્થ લીકેજ કરંટ બ્રેકર, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કે ઓપ્શન ડી અર્થ લીકેજ કરંટ બોર્ડ. તો મિત્રો બધા લોકોને ખબર હશે કે આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. કેમ કે તમે ઘણા વર્ષોથી તૈયારી કરો છો, ત્યારબાદ આપણે ITIમાં પણ ભણેલા છીએ કે ELCBનું પૂરું નામ છે તે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર થશે. આપણે બધા જ ફૂલ ફોર્મ પણ આપેલા છે, પૂરેપૂરું ફોલ્ડર બનાવેલું છે. આપણે જે ફૂલ ફોર્મ છે તેની અંદર ટોટલ છે તે ફૂલ ફોર્મ છે, એકમો છે, સિમ્બોલ છે, આ બધાના અલગ અલગ આપણે છે તે વિભાગ બનાવેલા છે એપ્લિકેશનની અંદર. જે લોકો કોર્સ લેશે તેના માટે પેપર સોલ્યુશનનું પણ અલગ હશે, જે ફૂલ ફોર્મ હશે તેનું પણ અલગ હશે, એકમો પણ અલગ હશે, આકૃતિઓ પણ અલગ હશે. એટલે તમને તૈયારી કરવાની તેની અંદર ખૂબ જ વધારે મજા આવશે. જે લોકોએ નથી લીધું તે જરૂર લઈ લેજો. તેના પછી મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે પ્રેક્ટિકલ ફિલ્ડમાં સિરીઝ સર્કિટનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં થાય છે? કે પ્રેક્ટિકલ ફિલ્ડમાં સિરીઝ સર્કિટનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિરીઝ ડેકોરેટિવ લાઇટિંગમાં, ઓપ્શન બી મોટર રિવાઇન્ડિંગમાં, ઓપ્શન સી વોલ્ટેજ ડ્રોપ કરવા માટે કે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રેક્ટિકલ ફિલ્ડમાં સિરીઝ સર્કિટનો ઉપયોગ ક્યાં થાય છે? નીચેના પૈકી ક્યાં થાય છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ. કેમ કે પ્રેક્ટિકલ ફિલ્ડમાં જોઈએ તો સિરીઝ સર્કિટનો ઉપયોગ છે તે સિરીઝ ડેકોરેટિવ લાઇટિંગમાં, મોટર રિવાઇન્ડિંગમાં, ત્યારબાદ વોલ્ટેજ ડ્રોપ કરવા માટે આ બધી જ જગ્યાએ થતો હોય છે. એટલા માટે આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી આપેલ તમામ. તેના પછી હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે 1 જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે. 1 જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન જોઈએ. 1 વોલ્ટ, 1 એમ્પિયર, 1 વોટ કે 1 ઓહમ. જે મિત્રોને જો ખબર છે તે કમેન્ટ કરશે. 1 જૂલ સેકન્ડને ખાલી જગ્યા કહે છે, 1 જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 1 વોટ. સરખી રીતે જોઈ લેજો. 1 જૂલ પ્રતિ સેકન્ડને આપણે છે તે 1 વોટ કહેવામાં આવે છે. અથવા તો મિત્રો તમને એક્ઝામમાં ઉલટો પ્રશ્ન પણ પૂછી શકે છે. 1 વોટ ખાલી જગ્યાને કહે છે. આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. કેમ કે MGVCLના જે પેપર ગયું તેની અંદર આપણે પેપર સોલ્યુશનમાં તમે જોયું હોય તો જોઈ લીધું હશે કે બધા અલગ અલગ પ્રશ્નો પૂછેલા હતા. એટલા માટે પેપર છે તે હાર્ડ બની ગયું હતું. નહીંતર એવું નહીં કે આ બધા પ્રશ્નો બહારથી છે, બહારથી એક પણ પ્રશ્ન હતો નહીં. પણ પ્રશ્ન છે તે આવી રીતે તમને બનાવેલો હતો. આ પ્રશ્નોમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આ પ્રશ્ન છે કે 1 જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે. એના બદલામાં તમને પ્રશ્ન કઈ રીતે પૂછી લીધો કે 1 વોટ બરાબર કેટલા થાય, એવી રીતે પણ તમને પૂછી લીધું. તો કઈ રીતે થાય 1 વોટ બરાબર એટલે કે 1 વોટને શું કહે છે, એવી રીતે તમને પ્રશ્ન પૂછી લીધું. તો તેમાં અલગ અલગ ઓપ્શન આપેલા હોય. આ રીતના તમને પ્રશ્ન છે તે અલગ અલગ એટલે કે ઊંધા કરીને પૂછી લીધા. એટલા માટે વધારે પ્રોબ્લેમ થતો હતો. એટલા માટે આપણે આ રીતે પણ તૈયારી કરવાની છે જેથી આપણને આગળ પ્રોબ્લેમ ના થાય. તો મિત્રો હવે તમને નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈ લઈએ કે પ્રશ્ન નંબર 36 કે MKS પદ્ધતિમાં 1 HP બરાબર ખાલી જગ્યા વોટ. MKS પદ્ધતિમાં 1 HP બરાબર ખાલી જગ્યા વોટ. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 747 વોટ, ઓપ્શન બી 735.5 વોટ, ઓપ્શન સી 1000 વોટ કે ઓપ્શન ડી 945 વોટ. તો મિત્રો આમાં આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી 735.5 વોટ. MKS પદ્ધતિમાં 1 HP બરાબર 735.5 વોટ થશે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે પાવર એટલે એના ઓપ્શન છે. ઓપ્શન એ કાર્ય કરવાનો દર, ઓપ્શન બી કાર્ય કરવાની ક્ષમતા, ઓપ્શન સી કાર્ય કરવાનો સમય કે ઓપ્શન ડી એક પણ નહીં. પાવર એટલે તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ કાર્ય કરવાનો દર. પાવર એટલે કે કાર્ય કરવાનો દર થશે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 38 સોલ્ડરિંગ કરતા પહેલા કેબલ જોઈન્ટને સાફ કરવા માટે સૌથી સારું સાધન કે મટીરિયલ કયું છે? સોલ્ડરિંગ કરતા પહેલા મિત્રો કેબલ જોઈન્ટને સાફ કરવા માટે સૌથી સારું મટીરિયલ કે સાધન કયું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફાઇલ, ઓપ્શન બી સેન્ડ પેપર, ઓપ્શન સી નાઇફ કે ઓપ્શન ડી કેરોસીન. તો મિત્રો આપણે સોલ્ડરિંગ કોઈ પણ
કેબલ ઉપર કરવું છે, તેના જોઈન્ટ ઉપર કરવું છે, તો તેને આપણે સાફ કરવા માટે આમાંથી કયું મટીરિયલ કે સાધન વાપરવામાં આવે છે? તો મિત્રો આવો જો તમને પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ આપવાનો છે ઓપ્શન બી, સેન્ડ પેપર. જે આપણે આમરી પેપર જેવું આવે છે તે ઘસવાનું હોય છે, તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. સેન્ડ પેપર અમુક લોકોને નથી ખબર હોતી, પણ આપણે તેને આમરી પેપર તરીકે પણ ઓળખીએ છીએ. સોલ્ડરિંગ કરતાં પહેલાં કેબલના જોઈન્ટને સાફ કરવા માટે આપણે તે સેન્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી છે તે જે જોઈન્ટ હોય છે તે બિલકુલ રીતે સાફ થઈ જાય છે અને તેની અંદર સોલ્ડરિંગ તે સરખી રીતે બેસી શકે, એટલા માટે આપણે સેન્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ખાલી જગ્યા છે. કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ખાલી જગ્યા છે. ઓપ્શન એ વધે, ઓપ્શન બી ઘટે, ઓપ્શન સી સમાન રહે કે ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ કેવો થશે? જે લોકોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી ઘટે. કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ છે તે ઘટે છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે વાયર અને કેબલમાં કયા જોઈન્ટ વપરાય છે? તો મિત્રો વાયર અને કેબલમાં આમાંથી કયા જોઈન્ટ વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ટ્વિસ્ટેડ જોઈન્ટ, ઓપ્શન બી સ્ટ્રેટ જોઈન્ટ, ઓપ્શન સી ટી જોઈન્ટ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. બધા મિત્રોને આનો જવાબ આવડવો જોઈએ. વાયર અને કેબલમાં કયા જોઈન્ટ વપરાય છે? ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. વાયર અને કેબલમાં કયા જોઈન્ટ વપરાય છે? તો તેની અંદર ટ્વિસ્ટેડ જોઈન્ટ પણ વપરાય છે, સ્ટ્રેટ જોઈન્ટ પણ વપરાય છે અને ટી જોઈન્ટ પણ વપરાય છે. એટલે આપણો જવાબ રહેશે ઉપરોક્ત તમામ. બધા જોઈન્ટ છે તે વાયર અને કેબલની અંદર વપરાય છે. તેના પછી હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 41. કયા પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે વધારે વપરાય છે? કયા પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે વધારે વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સરફેસ માઉન્ટિંગ ટાઈપ, ઓપ્શન બી મોડ્યુલર એસેસરીઝ, ઓપ્શન બી ફ્લશ એસેસરીઝ કે ઓપ્શન ડી એક પણ નહીં. કયા પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે સૌથી વધારે વપરાય છે? તો મિત્રો આમાં આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ સરફેસ માઉન્ટિંગ ટાઈપ. જે સરફેસ માઉન્ટિંગ ટાઈપ એસેસરીઝ હોય છે તે પેનલ બોર્ડની અંદર સૌથી વધારે વપરાય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે 2A સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? મિત્રો સિમ્પલ પ્રશ્ન બધા મિત્રોને આવડવો જોઈએ. 2A સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 3 ટર્મિનલ હોય છે. 2A સ્વિચમાં ટોટલ છે તે 3 ટર્મિનલ હોય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન એટલે કે જે જાડી પિન હોય છે તે ખાલી જગ્યા કનેક્શન માટે વપરાય છે. જે આપણે 3 પિન પ્લગ હોય છે તેની અંદર જે જાડી પિન મોટા ડાયામીટરવાળી પિન હોય છે તે શેના માટે ઉપયોગી થતી હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફેજ, ઓપ્શન બી ન્યુટ્રલ, ઓપ્શન સી અર્થ કે ઓપ્શન ડી હાફ. તો મિત્રો તે બધા મિત્રોને ખબર હશે કે જે મોટી આપણે પિન આવે છે તે માત્ર ને માત્ર અર્થ માટે હોય છે. ફેજ અને ન્યુટ્રલ માટે સેમ અને મોટી જે જાડા ડાયામીટરવાળી હોય છે તે અર્થ માટે વપરાય છે. બધા મિત્રોનો આનો જવાબ આવડવો જોઈએ, કેમ કે આવા સિમ્પલ જ્યારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે તે આવા માર્ક ક્યાંય જવા જોઈએ નહીં. આવા પ્રશ્નો શાંતિથી આપણને બેસીને આવડી જવા જોઈએ, કેમ કે આ તો આપણા બધા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે? લેડ એસિડ બેટરી છે તે કયા પ્રકારની બેટરી છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પ્રાઇમરી સેલ, ઓપ્શન બી સેકન્ડરી સેલ, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક પણ નહીં. લેડ એસિડ બેટરી છે તે કયા પ્રકારની બેટરી છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સેકન્ડરી સેલ. લેડ એસિડ બેટરી છે તે સેકન્ડરી સેલ પ્રકારની બેટરી છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 45 કે ડબલ કટ ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા પર ફાઇલિંગ કરવા માટે થાય છે. ડબલ કટ ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા પર ફાઇલિંગ કરવા માટે થાય છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ હાર્ડબોર્ડ, ઓપ્શન બી પ્લાસ્ટિક, ઓપ્શન સી સ્ટીલ કે ઓપ્શન ડી ચામડું. તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી સ્ટીલ. ડબલ કટ ફાઇલનો ઉપયોગ સ્ટીલ પર ફાઇલિંગ કરવા માટે થાય છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડ્રિલ મશીનમાં જોબને પકડવા માટે નીચેના પૈકી કયો વાઇસ વપરાય છે? ડ્રિલ મશીનમાં જોબ હોય છે તેને આપણે પકડવા માટે નીચેના પૈકી કયો વાઇસ વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પ્લેઇંગ મશીન વાઇસ, ઓપ્શન બી બેન્ચ વાઇસ, ઓપ્શન સી પાઇપ વાઇસ કે ઓપ્શન ડી હેન્ડ વાઇસ.
તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ પ્લેન મશીન વાઇસ. ડ્રીલ મશીનમાં જોબને પકડવા માટે આપણે છે તે પ્લેન મશીન વાઇસનો વપરાશ થાય છે. બધા મિત્રોને આ જવાબ આવડવો જોઈએ. એપ્લિકેશનની અંદર પણ આ બધા પ્રશ્નો મૂકેલા છે, પૂરેપૂરું પેપર સોલ્યુશન પણ મૂકેલું છે, તેની તમે ટેસ્ટ પણ આપી શકો છો. ફ્રી ટેસ્ટમાં જ આપેલું છે. આમાં જે લોકોએ કોર્સ નથી લીધો તે લોકો પણ આપી શકે છે. ત્યારબાદ કોર્સ લીધેલો છે તે લોકોને તો બધા જ પેપર સોલ્યુશન અંદર મળી જશે, ટેસ્ટ પણ મળી જશે, PDF પણ મળી જશે અને ટોપિક વાઇઝ ટોટલ પ્રશ્નો પણ મળી જવાના છે. 6-7 હજાર+ તેની અંદર MCQs પણ આપણે એડ કરેલા છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 47. નીચે પૈકીનો કયો પદાર્થ ફેરોમેગ્નેટિક છે? નીચેના પૈકીનો કયો પદાર્થ છે તે ફેરોમેગ્નેટિકનો છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી સ્ટીલ, ઓપ્શન સી નિકલ અને કોબાલ્ટ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. નીચેના પૈકી કયો પદાર્થ છે તે ફેરોમેગ્નેટિક છે? તો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે કે લોખંડ, સ્ટીલ અને નિકલ અને કોબાલ્ટ આ બધા જે પદાર્થ છે તે ફેરોમેગ્નેટિક છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 48. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ ખાલી જગ્યા છે. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ છે તે ખાલી જગ્યા છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વેબર, ઓપ્શન બી વેબર પ્રતિ મીટર, ઓપ્શન સી વેબર પ્રતિ મીટર સ્ક્વેર કે ઓપ્શન ડી મેક્સવેલ. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ. મિત્રો આ પ્રશ્ન પણ તમને આવડવો જોઈએ, કેમ કે એકમોના પ્રશ્ન આપણે ઓલરેડી છે તે યુટ્યુબમાં પણ મૂકેલા છે અને એપ્લિકેશનની અંદર પણ મૂકેલા છે અને મોસ્ટ ઓફ લોકોએ તે બધા વિડીયો જોયેલા હશે, એટલે આ પ્રશ્નનો જવાબ તમને સિમ્પલી આવડવો જોઈએ. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ કયો છે? તો સિમ્પલ મિત્રો ઓપ્શન છે વેબર પ્રતિ મીટર સ્ક્વેર. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ છે તે વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મેગ્નેટમાં હંમેશા કેટલા પોલ અસ્તિત્વ ધરાવે છે? મેગ્નેટમાં હંમેશા કેટલા પોલ અસ્તિત્વ ધરાવે છે? આ પ્રશ્ન પણ સિમ્પલ. મિત્રો UGVCL 2017નું પેપર સિમ્પલ હતું. આ બધા પ્રશ્નો તમે જે જોઈ રહ્યા છો તે 2017માં જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાની તેનું આપણે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પણ તમારા માટે આ બધા પ્રશ્નો ઉપયોગી પણ થવાના છે, કેમ કે આમાંથી તમને અમુક પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે, એટલે બધા પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો. મેગ્નેટમાં હંમેશા કેટલા પોલ અસ્તિત્વ ધરાવે છે? 1, 2, 3 કે 4? તો સિમ્પલ બધા મિત્રોને આવડવું જોઈએ કે મેગ્નેટમાં હંમેશા 2 પોલ અસ્તિત્વ ધરાવે છે. N અને S, નોર્થ અને સાઉથ, આ બંને પોલ છે તે અસ્તિત્વ ધરાવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 50 કે ઇન્ડક્ટન્સનો એકમ ખાલી જગ્યા છે. મિત્રો આ પેપરમાં તમે જોયું હોય તો એકમો અને સિમ્બોલ જ મોસ્ટ ઓફ પૂછેલા છે, એટલે તો બધા લોકોને આવડવાના છે. ઇન્ડક્શનનો એકમ ખાલી જગ્યા છે. ઓપ્શન એ જોઈએ ઓહમ, ઓપ્શન બી કુલમ, ઓપ્શન સી હેનરી કે ઓપ્શન ડી એમ્પિયર. તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી હેનરી. ઇન્ડક્શનનો એકમ છે તે હેનરી છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 51. પ્રશ્ન છે કે કેપેસિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે. કેપેસિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઇલેક્ટ્રિક ચાર્જને સંગ્રહ કરવાની ડિવાઇસ, ઓપ્શન બી વોલ્ટેજ બૂસ્ટ કરવાની ડિવાઇસ, ઓપ્શન સી વોલ્ટેજ ડ્રોપ કરવાની ડિવાઇસ કે ઓપ્શન ડી કરંટને સરળતાથી વહેડવાની ડિવાઇસ. તો મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ ઇલેક્ટ્રિક ચાર્જને સંગ્રહ કરવાની ડિવાઇસ છે. કેપેસિટર છે તે ઇલેક્ટ્રિક ચાર્જને સંગ્રહ કરવાની ડિવાઇસ છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 52. સિંગલ ફેઝ મોટર માટે સાધારણ રીતે ખાલી જગ્યા પ્રકારનું કેપેસિટર વપરાય છે. સિંગલ ફેઝ મોટર માટે સાધારણ રીતે ખાલી જગ્યાનું કેપેસિટર વપરાય છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિરામિક, ઓપ્શન બી માઇકા, ઓપ્શન સી પેપર કે ઓપ્શન ડી ઇલેક્ટ્રોલાઇટિક. સિંગલ ફેઝ મોટર માટે સાધારણ રીતે કયું કેપેસિટર વપરાય છે? તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પેપર કેપેસિટર. સિંગલ ફેઝ મોટર માટે સાધારણ રીતે પેપર કેપેસિટર વપરાય છે. આવો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો ધ્યાનથી જોઈને જવાબ આપી દેવાનો છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે કરવામાં આવે છે? આ પણ એક સિમ્પલ પ્રશ્ન મિત્રો, બધા મિત્રોને આવડવો જોઈએ. કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફ્રીક્વન્સી, ઓપ્શન બી પાવર ફેક્ટર, ઓપ્શન સી પાવર કે ઓપ્શન ડી વોલ્ટેજ. તો
તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી પાવર ફેક્ટર. કેપેસિટરનો ઉપયોગ છે તે પાવર ફેક્ટરનું મૂલ્ય સુધારવા માટે કરવામાં આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન 54 નંબરનો પ્રશ્ન, ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે? તો મિત્રો સિમ્પલ બધા મિત્રોને ખબર હશે કે 50 પ્રતિ સેકન્ડ, કે ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી છે તે 50 સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 55. મિત્રો આ બધા યુજીવીસીએલ 2017ના પ્રશ્નો છે, એટલા માટે ધ્યાનથી જોઈ લેજો, કેમ કે તેની અંદર આવા બધા પ્રશ્નો પૂછેલા હતા. પણ હવે છે તે આટલા સિમ્પલ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. હવે તમને હાર્ડ પ્રશ્ન પણ પૂછવામાં આવશે, કેમ કે તમે જો એવા અંદાજમાં રહેશો કે આવા જ પ્રશ્નો અમને પણ એક્ઝામમાં પૂછશે તો તે તમારું તદ્દન ખોટું રહેશે. કેમ કે કોમ્પિટિશન હવે વધી ગયું છે, એટલા માટે પેપર છે તે પણ હાર્ડ થવાના છે. એટલે હવે તમારી રીતે તૈયારી કરી દેજો, કેમ કે ત્યારે છે તે જેટકો અને યુજીવીસીએલ બંને ભેગા હતા, પણ હવે છે તે જેટકો અને યુજીવીસીએલ બંને અલગ થઈ ગયા છે. હવે બંનેની પરીક્ષા છે તે અલગ અલગ કંપની લેવાની છે. જેટકોની જેટકો લેશે અને યુજીવીસીએલની યુજીવીસીએલ લેશે. એટલા માટે હવે યુજીવીસીએલનું પેપર પણ હાર્ડ આવી શકે છે, એટલે તમારી રીતે તૈયારી કરીને જવાનું છે. તો મિત્રો પ્રશ્ન છે કે આવર્તન કાળનો એકમ ખાલી જગ્યા છે. પ્રશ્ન નંબર 55, આવર્તન કાળનો એકમ ખાલી જગ્યા છે. ઓપ્શન જોઈએ, ઓપ્શન એ કલાક, ઓપ્શન બી મિનિટ, ઓપ્શન સી સેકન્ડ, કે ઓપ્શન ડી મિલી સેકન્ડ. તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી સેકન્ડ. આવર્તન કાળનો એકમ છે તે સેકન્ડ છે. સરખી રીતે જોઈ લીધો, આવર્તન કાળનો એકમ સેકન્ડ છે. તેના પછી હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી છે? ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી છે? તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 1.1, ઓપ્શન બી 1.41, ઓપ્શન સી 0.867, કે ઓપ્શન ડી 0.45. ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી છે? તો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 1.1. ફોર્મ ફેક્ટરની કિંમત છે તો મિત્રો 1.1 હોય છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 57 જોઈએ કે ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કઈ એક ડિવાઇસ જવાબદાર નથી? ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કઈ એક ડિવાઇસ જવાબદાર નથી? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ કેપેસિટર, ઓપ્શન બી મેગ્નેટિક રિલે, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર, કે ઓપ્શન ડી ઇન્ડક્શન મીટર. તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ કેપેસિટર. ઓછા પાવર ફેક્ટર માટે છે તે કેપેસિટર છે તે જવાબદાર હોતું નથી. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 58, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC નો એકમ ખાલી જગ્યા છે. કેપેસિટિવ રિએક્ટન્સ XC નો એકમ ખાલી જગ્યા છે. ઓપ્શન જોઈએ, ઓપ્શન એ હેનરી, ઓપ્શન બી વોલ્ટ, ઓપ્શન સી એમ્પિયર, કે ઓપ્શન ડી ઓહમ. કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ કયો છે? તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓહમ. કેપેસિટિવ રિએક્ટન્સ XC નો એકમ છે તે ઓહમ છે. તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે પોલીફેજ પાવર જનરેટર કેટલા ફેઝમાં કરવામાં આવે છે? પોલીફેજ પાવર જનરેશન કેટલા ફેઝમાં કરવામાં આવે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, કે ઓપ્શન ડી 4. પોલીફેજ પાવર જનરેશન પોલીફેજ પાવર જનરેશન કેટલા ફેઝમાં કરવામાં આવે છે? તેમાં સાચો જવાબ રહેશે ઓપ્શન સી 3 ફેઝમાં. પોલીફેજ પાવર જનરેશન છે તે 3 ફેઝમાં કરવામાં આવે છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 60. મિત્રો આજના વિડીયોમાં આપણે છે તે 75 પ્રશ્ન જોવાના છે. 2017નું જે યુજીવીસીએલનું પેપર હતું તેનું આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ. સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં ખાલી જગ્યા હોય છે. સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં ખાલી જગ્યા હોય છે. ઓપ્શન જોઈએ, ઓપ્શન એ વધારે, ઓપ્શન બી ઓછો, ઓપ્શન સી સમાન રહે, કે ઓપ્શન ડી એક પણ નહીં. સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતા. તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓછો. સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં ઓછો હોય છે. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 61 કે મનુષ્યની ડ્રાય સ્કિન એટલે કે જે આપણી ચામડી હોય છે તેનો સરેરાશ રેઝિસ્ટન્સ આશરે કેટલો હોય છે? જે મનુષ્યની ડ્રાય સ્કિન ચામડી છે તેનો સરેરાશ રેઝિસ્ટન્સ આશરે કેટલો હોય છે? આ એમપી પ્રશ્ન છે, સરખી રીતે જોઈ લેજો મિત્રો. ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 1000 ઓહમ, ઓપ્શન બી 400 થી 600 ઓહમ, ઓપ્શન સી 100 ઓહમ, કે ઓપ્શન ડી 100 કિલોથી 700 કિલો ઓહમ. તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી
કિલોથી 600 કિલો ઓહમ. મનુષ્યની ડ્રાય સ્કિન એટલે કે ચામડીનો સરેરાશ રેઝિસ્ટન્સ છે તે આશરે 100 કિલોથી 600 કિલો ઓહમ જેટલો હોય છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે અર્થ કંડક્ટર ખાલી જગ્યાને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે. અર્થ કંડક્ટર ખાલી જગ્યાને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે. પ્રશ્ન નંબર 62. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લીકેજ કરંટ, ઓપ્શન બી ઓવર કરંટ, ઓપ્શન સી શોર્ટ સર્કિટ કરંટ કે ઓપ્શન ડી હાઈ વોલ્ટેજ. અર્થ કંડક્ટર ખાલી જગ્યાને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે. તો મિત્રો તેના ઓપ્શનમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ લીકેજ કરંટ. અર્થ કંડક્ટર લીકેજ કરંટને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ખાલી જગ્યાનો બનેલો હોય છે. જે આપણે અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર હોય છે તે ખાલી જગ્યાનો બનેલો હોય છે. હવે તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન, ઓપ્શન બી આયર્ન, ઓપ્શન સી એલ્યુમિનિયમ કે ઓપ્શન ડી કોપર. અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ખાલી જગ્યાનો બનેલો હોય છે. ગેલ્વેનાઇઝ આયર્ન, એલ્યુમિનિયમ કે કોપર. જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરતા જજો ABCD એવી રીતે, એટલે તમારે પણ એક્ઝામમાં તમને વધારે યાદ રહી જશે. તો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ગેલ્વેનાઇઝ્ડ આયર્નનો બનેલો હોય છે. જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેજો. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 64 કે જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં કેવો બદલાવ થશે કે શું થશે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વધારો થાય છે, ઓપ્શન બી ઘટાડો થાય છે, ઓપ્શન સી સમાન રહેશે કે ઓપ્શન ડી ઇન્ફિનિટિવ થાય છે. જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં શું ફરક પડે છે? તો તેમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઘટાડો થાય છે. જમીનમાં જો ભેજ વધવા લાગે તો અર્થ રેઝિસ્ટન્સમાં છે તે ઘટાડો થાય છે. તેના પછી હવે 65 નંબરનો પ્રશ્ન જોઈએ કે ઘરના વાયરિંગમાં ફેજ તાર ઇન અને આઉટ ક્યાંથી કરવામાં આવે છે? ઘરનું આપણે જે વાયરિંગ હોય છે તેની અંદર ફેજ તાર હોય છે તેને ઇન અને આઉટ ક્યાંથી કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સીલિંગ રોજમાંથી, ઓપ્શન બી લેમ્પ હોલ્ડરમાંથી, ઓપ્શન સી સોકેટમાંથી કે ઓપ્શન ડી સ્વિચમાંથી. ઘરના વાયરિંગમાં ફેજ તાર ઇન અને આઉટ ક્યાંથી કરવામાં આવે છે? તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સ્વિચમાંથી. જે મિત્રો વાયરિંગ કરતા હશે તે બધાને ખબર હશે કે સ્વિચમાંથી છે તે ફેજ તારને ઇન અને આઉટ કરવામાં આવે છે. પણ જે મિત્રો વાયરિંગ કોઈ દિવસ નથી કરેલું તે મિત્રોને માત્ર ને માત્ર છે તે આ ગોખવાનું રહેશે. કેમ કે આવો પ્રશ્ન જો તમને એક્ઝામમાં પૂછાય તો આપણે જવાબ આપવાનો છે, એટલે બધું જ આપણે ગોખી લેવાનું છે. જો આવું આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી હોય છે એટલે આવું તો તમારે યાદ રાખી લેવું જોઈએ, કેમ કે આ ભવિષ્યમાં તમને ગમે ત્યારે કામ આવી શકે છે. આ બધા પ્રશ્નો પણ આપણે સિમ્પલ જોયા તો એવા જ હશે કે તમને એક્ઝામમાં નહીં પણ તમને રોજિંદા જીવનમાં પણ ઉપયોગી થઈ શકે. એટલે આપણે જો 2 વર્ષનો ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનનો કોર્સ કરેલો છે તો આવા પ્રશ્નો મિત્રો આપણને આવડવા જોઈએ, કેમ કે આ તો આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી થઈ જશે. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ફ્યુઝ હંમેશા. પ્રશ્ન નંબર 66 કે ફ્યુઝ હંમેશા. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સર્કિટની અંતમાં રાખવો જોઈએ, ઓપ્શન બી સર્કિટની શરૂઆતમાં રાખવો જોઈએ, ઓપ્શન સી સર્કિટની મધ્યમાં રાખવો જોઈએ કે ઓપ્શન ડી સર્કિટના અંતના ભાગથી આગળ રાખવો જોઈએ. ફ્યુઝ હંમેશા. તો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી સર્કિટની શરૂઆતમાં રાખવો જોઈએ. મિત્રો ફ્યુઝને છે તે હંમેશા સર્કિટની શરૂઆતમાં રાખવું જોઈએ, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો, ફ્રીજ તથા અન્ય લોડનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો, ફ્રીજ અથવા અન્ય લોડનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિરીઝ, ઓપ્શન બી સ્ટાર, ઓપ્શન ડી
ઓપ્શન સી પેરેલલ કે ઓપ્શન ડી ડેલ્ટા. ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો, ફ્રીજ તથા અન્ય કોઈ લોડ હોય તો તેનું જોડાણ આપણે કેવી રીતે કરવામાં આવે છે? સિરીઝ પેરેલલમાં કે સ્ટાર કે ડેલ્ટામાં? ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પેરેલલ. ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો, ફ્રીજ અથવા તો કોઈ અન્ય લોડ હોય તેનું જોડાણ કરવું હોય તો આપણે પેરેલલમાં કનેક્શન છે તે કરવામાં આવે છે. સોરી, તેનું ઇન્સ્ટોલેશન છે તેવી રીતે કરવામાં આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાના કારણે વહે છે. વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાના કારણે વહે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ અયોગ્ય અર્થિંગ, ઓપ્શન બી ઇન્સ્યુલેશન ફેલર્સ, ઓપ્શન સી હાઈ કરંટ કે ઓપ્શન ડી લો અર્થ રેઝિસ્ટન્સ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાના કારણે વહે છે. તો મિત્રો તેની અંદર આપણું સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇન્સ્યુલેશન ફેલ્સર. એટલે કે ઇન્સ્યુલેશન હોય છે તેની અંદર કંઈક ઇન્સ્યુલેશન થોડું તૂટી જતું હોય છે, તેના લીધે વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ થતો હોય છે. જે ઇન્સ્યુલેશન ફેલ્સ એટલે કે ઇન્સ્યુલેશન અંદરથી થોડું તૂટી જતું હોય છે તેના લીધે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 69. મિત્રો હવે ફરીથી તમે જુઓ તો સિમ્બોલના પ્રશ્ન સ્ટાર્ટ થઈ ગયા. પેપરની શરૂઆતમાં પણ બધા સિમ્બોલના પ્રશ્નો હતા અને અંતમાં પણ છે તે બધા સિમ્બોલના પ્રશ્ન છે. તો પ્રશ્ન છે 69મો કે ડીસી શન્ટ જનરેટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? ડીસી શન્ટ જનરેટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો તેની અંદર તમે ઓપ્શન A, B, C, D તમે જોઈ રહ્યા છો. તમને જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી શકે છે. A, B, C, D એવી રીતે ડીસી શન્ટ જનરેટર દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો તેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન A. ઓપ્શન A છે તે આપણે ડીસી શન્ટ જનરેટર દર્શાવવાની સંજ્ઞા સાચી છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 70. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર દર્શાવવા માટે ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ છે. તમે જે ઓપ્શન બીમાં જે સિમ્બોલ જોઈ રહ્યા છો તે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની સંજ્ઞા છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 71 કે સબમરીન કેબલ માટે કઈ સંજ્ઞા વપરાય છે? મિત્રો સબમરીન કેબલ માટે આમાંથી કઈ સંજ્ઞા વપરાય છે? A, B, C, D. તો તેમાં આપણે સાચો જવાબ રહેશે ઓપ્શન A. સબમરીન કેબલ માટે છે તે આપણો A તે સાચો જવાબ છે. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડેલ્ટા જોડાણવાળું 3 ફેઝ વાઇન્ડિંગ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? ડેલ્ટા જોડાણવાળું 3 ફેઝ વાઇન્ડિંગ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી. ડેલ્ટા જોડાણ. બધા લોકોને ખબર હશે કે આ રીતનો જે સિમ્બોલ હોય છે તે ડેલ્ટા જોડાણનો સિમ્બોલ હોય છે. તેના પછી મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સામાન્ય રીતે વાઇન્ડિંગને કઈ રીતે બતાવવામાં આવે છે? જે મિત્રો આપણે વાઇન્ડિંગ હોય છે તેને આપણે કઈ રીતે બતાવવામાં આવે છે? તો તેની અંદર સિમ્પલ બધા મિત્રોને ખબર હશે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. વાઇન્ડિંગ હોય છે તેને આપણે 2 છેડા હોય છે ત્યારબાદ ગૂંચળા જેવું બનાવેલું હોય છે તે આપણું વાઇન્ડિંગને બતાવવામાં આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 74 મિત્રો કે કેપેસિટરને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? કેપેસિટરને દર્શાવવા માટે કઈ સંજ્ઞા છે તે વપરાય છે? તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી. આ તમે જે જોઈ રહ્યા છો બંને બાજુથી સેમ લીટા હશે ત્યારબાદ બંને બાજુ છેડા પણ જતા હશે. આ છે તે આપણું કેપેસિટરનો સિમ્બોલ છે. ત્યારબાદ તમે ઓપ્શન સીમાં જુઓ તો તે આપણે બેટરી અથવા તો સેલનો સિમ્બોલ છે અને કેપેસિટરનો સિમ્બોલ દર્શાવે તો બંને બાજુ સેમ હશે તે આપણો કેપેસિટરનો સિમ્બોલ હશે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 75 મિત્રો લાસ્ટ પ્રશ્ન છે આપણો કે નીચે જતું વાયરિંગ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? નીચે જતું વાયરિંગ દર્શાવવા માટે આમાંથી કઈ સંજ્ઞા વપરાય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી. ઓપ્શન બી જે છે તમે જે સિમ્બોલ જોઈ રહ્યા છો તે નીચે જતું વાયરિંગ દર્શાવવામાં આવે છે. તો મિત્રો આ બધા પ્રશ્નો હતા તે આપણે યુજીવીસીએલ 2017ના પેપરમાં પૂછાયેલા હતા.
સેમ પ્રશ્ન તમને એક્ઝામમાં અમુક પ્રશ્ન આવી શકે છે, એટલે તમારે તૈયારી સરખી રીતે કરવાની છે. આ પેપર સોલ્યુશન પણ એવું લાગે તો 2-3 વખત રિપીટ કરી લેજો, કેમ કે તમારા માટે છે તે આ ખૂબ જ આઈએમપી થવાનું છે, એટલા માટે સરખી રીતે જોઈ લેજો. અને જો તમારે આની ટેસ્ટ આપવી હોય તો તમે ટેસ્ટ પણ આપી શકો છો. એપ્લિકેશનની અંદર તમને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કમેન્ટ બોક્સમાં પણ આપેલી છે પિન કરીને. ત્યાંથી તમે છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તેની અંદરથી જો તમારે કોર્સને પરચેઝ કરવો હોય તો પણ તમે કરી શકો. શું માત્ર 799 રૂપિયામાં તમને છે તે ફૂલ કોર્સ મળી જશે. તેની અંદર તમને 6 થી 7,000 પ્લસ MCQs મળી જશે, તેની ટેસ્ટ સિરીઝ અને PDF ફાઇલો. ત્યારબાદ તમને ટોટલ પેપર સોલ્યુશનની ટેસ્ટ પણ મળી જશે, PDF પણ મળી જશે અને બધા પ્રશ્નો તમને ટોપિક વાઇઝ મળી રહેશે. જો તમારે ટ્રાન્સફોર્મર જોવું હોય, ટ્રાન્સમિશન લાઇન જોવી હોય, કેપેસિટર જોવું હોય, 3 ફેઝ લાઇનનું ગમે તે જોવું હોય, અથવા તો તમારે કોઈ પણ ટોપિક જોતો હોય તો તેની અંદર તમને તેની ટેસ્ટ સિરીઝ અને PDF ફાઇલના પ્રશ્નો આ બધું તમને મળી જશે. જે મિત્રોએ હજુ સુધી નથી કોર્સ લીધો તે જરૂર લઈ લેજો, કેમ કે પછી તમે પસ્તાવો જરૂર થઈ શકે છે, કેમ કે તેની અંદરથી મોસ્ટ ઓફ પ્રશ્નો આપણે એક્ઝામમાં આવતા હોય છે. જે મિત્રોએ નથી લીધું તે જલ્દીથી લઈ લેજો. તો મિત્રો કમેન્ટ કરજો કે આજનું આ તમને પેપર સોલ્યુશન છે તે કેવું લાગ્યું, અને જો હજુ સુધી તમે વિડીયોઝને લાઇક નહોતી કરી તો લાઇક પણ જરૂર કરી દેજો. તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં. ધન્યવાદ.